नमस्कार, मैं शिखा। आप देख रहे हैं सी न्यूज़ भारत। खबर बनासकांठा से है, जहां चक्षुदान ए महादान अभियान के तहत बनासकांठा जिले के भाबर में वाव रोड पर अन्नपूर्णा चैरिटी ट्रस्ट द्वारा एक महारैली का आयोजन किया गया, जिसमें पूर्व नगर पालिका प्रमुख दीपक भाई आचार्य ने हरी झंडी दिखाकर रैली की शुरुआत की। रैली अन्नपूर्णा धाम से शुरू होकर वाव रोड होते हुए वापस वाव सर्कल पहुंची। इस रैली में चाणक्य स्कूल, कृष्णा नर्सिंग कॉलेज, नर्सिंग स्टाफ, कार्यालय कर्मचारी, महिला स्वास्थ्य कार्यकर्ता, आंगनबाड़ी बहनें भी शामिल हुई। अन्नपूर्णा चैरिटेबल ट्रस्ट संचालित एसएस आरोग्यधाम भावर द्वारा गई काले चक्षुदान जागृति अभियान की रेली करवामां आवी हती। आ रेलीनो मकसद ये हतो के लोकोने हजू ख्याल नहीं कि चक्षुदान करवाथी शुं फायदो थाय, केवो फायदो थाय ने केवी रीते करवुं। एना माटे अमे गई काले लोकोनी जागृति माटेनो आ एक रेली करी हती। तमे तमारा चक्षुनुं दान करो छो तेमांथी 4 लोकोने नवी दृष्टि मळे छे। एक कीकी जेने खराब होय ने कीकी आपवामां आवे छे, પડદો जेनो खराब होय ने પડદો आपवामां आवे छे। आवी रीते एक चक्षुथी 2 जणने नवी दृष्टि मळे छे અને 2 ચક્ષુદાન કરો તો 4 જણને લોકોને નવી દ્રષ્ટિ મળે છે। અત્યારે આપણા વિશ્વની અંદર એવી પરિસ્થિતિ છે કે દર 1 મિનિટે એક લોક અંધ થાય છે। તો આ ચક્ષુદાન આપણે કરીએ અને જોડે રહી અને કરાવીએ તો ચક્ષુદાનથી નવા લોકો જે અંધ થાય છે એમને દ્રષ્ટિ મળે। ભાભર આજુબાજુ 30 કિલોમીટર સુધી કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કોઈ પણ કારણસર અને જો અમને મેસેજ કરવામાં આવશે તો અમે ત્યાં જઈ 15 મિનિટમાં ચક્ષુદાન લઈ લેશું અને આ ચક્ષુદાન અમે જે હવે પાટણ ધારપુર ચાલુ થઈ રહેલું છે ત્યાં મોકલશું અને એની આગળની જે તે પ્રોસિજર જે કરશે એ પ્રમાણે અમે ચાલે જઈશું। અને આ રેલી અમારી ગઈકાલની સફળ હતી અને 2 ચક્ષુદાન અત્યાર સુધી અમને મળ્યું છે અને અમારો અથાગ પ્રયત્ન છે કે ઘર ઘર સુધી આ મેસેજ પહોંચે અને દેહદાન અને ચક્ષુદાનની જાગૃતિ અભિયાન કરી અને અમે લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માટેની અમારી આ રેલી હતી। જય સિયારામ। હું મનીષા ઠક્કર એસએસ આરોગ્યધામમાં લાસ્ટ 2 વર્ષથી અહીંયા કાર્યરત છું અને ગઈકાલના રેલીનો આપણા પાસે એક જ ઉદ્દેશ હતો કે અહીંયા બધા પબ્લિકને બધાને એવી રીતે થાય કે ચક્ષુદાન આપણે કરવું જોઈએ અને અહીંયા ઘણી બધી અવેરનેસ છે એટલે એ બાબતમાં આપણે જાગૃત અભિયાન રેલી કરેલી છે અને લાસ્ટ 1 મહિના પછી અમારા ત્યાં ચક્ષુદાનનું ચાલુ કરાવેલું છે, ચક્ષુદાન કેન્દ્ર ચાલુ કર્યું છે। એ રીતે મારા ત્યાં 2 હોસ્પિટલમાં 2 ચક્ષુદાન પણ થયું છે। એના લીધે 4 જણને મારે દ્રષ્ટિ પણ મળી છે। એવી રીતે બધાને આ રીતે જાગૃતતા થાય તો હોસ્પિટલમાં અને બધી જગ્યાએ આ રીતે પબ્લિકને બી ખબર પડે કે ચક્ષુદાન મરી ગયા પછી તો એ આંખો જતી જ રહેવાની છે, છતાં પણ આપણે કોઈકને કંઈક રીતે મદદરૂપ થઈએ એ રીતે આપણે કોઈકને મદદમાં લઈ શકીએ। એ રીતે આ અભિયાનનો અમારો આ મોટિવ હતો અને અમારો લગભગ સફળ બી થશે અને ઘણાને આ બધી વસ્તુનું જાણ પણ થાય છે અને એવી જ અમારી આગળ બી છે કે ભાઈ જે બી કંઈ હશે તમે આગળ બધી આ રીતે બધાને જાણ કરતા રહેશું। હું ડૉક્ટર દિવ્યા પરિહાર અહીંયા એસએસ આરોગ્યધામમાં એઝ એ ડૉક્ટર કાર્યરત છું અને કાલની રેલીનું અમારું મોટિવ એ હતું કે અમે લોકોમાં જાગૃતતા ફેલાવીએ ચક્ષુદાન વિશે। તો એનાથી જે મરી ગયેલા વ્યક્તિની ચક્ષુદાન આપે તો બીજા બધા લોકોને દ્રષ્ટિ મળે, એને લોકોની સેવા થાય અને બીજા લોકોનું ભલું થાય। એટલે લોકોમાં આવી જાગૃતતા આવે કે લોકો એમના સંબંધીઓને અને એના વિશે જાગૃત કરે। ડૉક્ટર એલ.એમ. પટેલ એસએસ આરોગ્યધામ ભાભર। ચક્ષુદાન રેલીનું અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર એસએસ આરોગ્યધામ ભાભર વતી અને સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી ચક્ષુદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ ચક્ષુદાન રેલી શા માટે? તો આજે વિશ્વની અંદર દર 1 મિનિટે એક વ્યક્તિ અંધ થાય છે, એમ આપણા દેશની અંદર 11 લાખ લોકો અંધ પટલથી અંધ થઈ ગયેલા છે અને દર વર્ષે 20,000 દર્દીઓ આમાં ઉમેરાતા હોય છે। તો આનો વિકલ્પ શું? તો આનો વિકલ્પ એક જ કે આપણા દેશની વસ્તી 145 કરોડ છે, જેમાં દર વર્ષે 1 કરોડ લોકોના મૃત્યુ થાય છે। તો આમાંથી
આમાંથી 2% લોકો જો ચક્ષુદાન કરવામાં આવે તો આ ચક્ષુથી આપણે અંધત્વ દૂર કરી શકીએ છીએ. તો આના માટે એક વ્યક્તિ જો ચક્ષુદાન કરે તો 2 થી 3 વ્યક્તિને દ્રષ્ટિ મળી શકે છે. તો ચક્ષુદાનનો આ ફાયદો. તો દરેક વ્યક્તિએ કુટુંબની પરંપરા બનાવવી જોઈએ ચક્ષુદાન માટે. અને આ ચક્ષુદાન માટે અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર, SS આરોગ્યધામ ભાભરમાં चक्षुदान केंद्र નું आयोजन કરવામાં આવેલું છે. गुजरात से सी न्यूज संवाददाता सुनील की रिपोर्ट। फिलहाल इस खबर में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहें सी न्यूज भारत।